ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં ખાતરના વેચાણમાં ઉઠતી ફરિયાદો પર એક્શન લેવામાં આવી। ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝને સોંપાઈ આ અંગેની તપાસ। ઇન્ડસ્ટ્રીઝના એમડી વિજય ખરાડીને તપાસ સોંપવામાં આવી છે। જામનગર ભાવનગરના 2 વિક્રેતાને વેચાણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશને શો કોઝ નોટિસ ફટકારી છે। ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશનને પણ શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે। બંને એકમોને નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે। બંને એકમને ખાતરનો જથ્થો ન આપવા માટે કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે। સિઝનમાં ખાતરનો જથ્થો એકત્ર કરીને ઉદ્યોગોને આપવાની ફરિયાદ સામે આવી હતી। બંને એકમોમાં બોગસ એન્ટ્રીઓ પણ જોવા મળી રહી છે। ત્યારે આ બંને એકમો પર અત્યારે તવાઈ બોલાવવામાં આવી છે અને આ બંને એકમોને હવે ખાતર નહીં મળે। સંવાદદાતા હિતલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, ઘણી બધી વખત ખાતરને લઈને ફરિયાદ ઉઠી છે, ત્યારે હવે તપાસ થઈ છે ને એ જે 2 કંપનીઓ છે, એ જે 2 કંપનીઓની સામે હવે કાર્યવાહી થઈ છે, લોકોને ખાતરો નહીં આપવામાં આવે એ પ્રકારનો આદેશ આપ્યો છે। જી ચોક્કસ, જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી ખાતર માટેની જે અછત ઊભી થઈ હતી એ અછત સામે વ્યાપક ખેડૂતોની ફરિયાદો હતી, કિસાન સંઘની ફરિયાદો હતી। આ તમામ ફરિયાદોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડના એમડી વિજય ખરાડીને સમગ્ર કેસની તપાસ કરવાની વાત કરી છે। કારણ કે જે પ્રકારે કેન્દ્ર સરકાર તરફથી ખાતર મળે છે, ખાતર ડેપોમાં પહોંચાડવામાં આવે છે અને ત્યાર પછી કેવી રીતે અછત ઊભી થાય છે, ખેડૂતો ખાતર માટે બૂમો પાડે છે, આ તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આ તપાસ સોંપવામાં આવી છે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો જામનગર ગુજરાત રિફાઇનરી ડીલર એસોસિએશનની ને પણ શોકોસ નોટિસ આપવામાં આવી છે અને એ નોટિસ સાથે જામનગર અને ભાવનગરના 2 વિક્રેતાઓ છે તેમને ખાતર વેચાણ બંધ કરવાનો પણ આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કેટલાક એવા જિલ્લાઓ પણ આઈડેન્ટિફાઈડ થયા છે, એ જગ્યાએ હાથે કરીને ક્યાંક ને ક્યાંક ખાતર કાળા બજારમાં જતું હોય કે બીજા કારણોસર ખાતરની અછત ઊભી થાય એ પ્રકારની કામગીરી ડીલરોની જોવા મળી હોવાની વાત પણ સામે આવી છે અને એટલા જ માટે ક્યાંક સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે અને જે તપાસ સોંપવામાં આવી છે એ તપાસમાં 1 મહિનાની અંદર સમગ્ર મામલાનો રિપોર્ટ સોંપવાની વાત પણ કરવામાં આવી છે। જી હિતલ, આભાર તમામ વિગતો માટે।